પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક ફોર્મ ભરવામાં આવતા બંનેની બિનહરીફ વરણી નિશ્ચિત છે. જોકે તે અંગે આજે શનિવારે વિધિવત નામ જાહેર થશે. પોરબંદર જિલ્લા પંચાયતની 18માંથી 18 બેઠકો ભાજપે જીતી હતી, જેથી હાલ જિલ્લા પંચાયતમાં વિપક્ષનું અસ્તિત્વ જ નથી. ત્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદ માટે શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ પદ માટે ગોપાલભાઈ કોઠારીએ ઉમેદવારી નોંધાવી હતી. તેની સામે અન્ય કોઈપણ સભ્યે દાવેદારી ન નોંધાવતા બંનેની બિનહરીફ વરણી નિશ્ચિત છે. ફોર્મ ભરવા સમયે ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શીતલબેન જિલ્લા પંચાયતની કોટડા બેઠક પરથી વિજેતા બન્યા છે, જ્યારે ગોપાલભાઈ કોઠારી રાણાકંડરણા બેઠક પરથી વિજેતા થયા છે. પક્ષના આદેશ મુજબ બંને હોદ્દેદારોની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે. ત્યારે આજે શનિવારે બંનેના નામની વિધિવત જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન સહિત વિવિધ સમિતિના ચેરમેનની પણ આજે જાહેરાત થાય તેવી સંભાવના છે. પ્રમુખ પદ મહિલા માટે અનામત હોવાથી શીતલબેનની પસંદગી થઈ છે. તેમના પિતા રમેશભાઈ ઓડેદરા ખેડ પંથકના દિગ્ગજ આગેવાન ગણાય છે અને તેઓ અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. બીજી તરફ ગોપાલભાઈ કોઠારી અગાઉ પણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું શીતલબેન રમેશભાઈ ઓડેદરા 11 કોટડા બેઠક પરથી ચૂંટણી જીતી છું અને આજે જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે પાર્ટીના આદેશના ફોર્મ પ્રમુખ માટેનું ફોર્મ રજૂ કરેલું છે. મારું નામ ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી, સત્તર રાણા કંડોળાની બેઠક ઉપરથી હું જિલ્લા પંચાયત સીટ ઉપર વિજેતા થયેલો છું. આજે પાર્ટીના આદેશ મુજબ મેં ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરેલું છે. ગત ટર્મમાં હું ઉપપ્રમુખ તરીકે રહેલો.